વાડામાંથી સસ્તા અનાજનો જથ્થો જે છે તે મળી આવ્યો છે। અમરેલી ગામે વાડામાંથી મળ્યો સસ્તા અનાજનો જથ્થો 30 થી 40 બોરી એટલે કે 100 મણનો જથ્થો જે છે તે મળી આવ્યો છે અને હાલ આ મામલે તપાસ આદરી દેવામાં આવી છે। આ સસ્તા અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો, કેવી રીતે લાવવામાં આવ્યો, કોઈ કૌભાંડ ચાલતું હતું તેને લઈને હવે પોલીસે તપાસ આદરી છે। મોરબીમાં સરકારી અનાજનો જથ્થો મળવાનો સિલસિલો છે તે હાલ યથાવત છે। અમરેલી ગામના વાડામાંથી સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો છે। ચોખા અને ઘઉંનો આશરે 30 થી 40 બોરી એટલે કે 100 મણનો જથ્થો જે છે તે મળી આવ્યો છે। મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પહોંચ્યા હતા ઘટના સ્થળે। દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની કોંગ્રેસ માંગ કરી રહ્યા છે। કલેક્ટર સમક્ષ કરશે રજૂઆત, કારણ કે આ સરકારી અનાજનો ગરીબોના અનાજનો જથ્થો જે છે તે સગેવગે કરવામાં આવતો હોય તેવું હાલ લાગી રહ્યું છે। એટલે અમરેલીની જે પડખે બાજુમાં વાડા છે, વાડાની અંદર કોઈ સસ્તા અનાજનો જે રેશન કાર્ડનો જે જથ્થો જે છે જે ચોખા અને ઘઉં અંદાજિત 80 થી 100 મણ છે, 35 થી 40 બોરી છે, તે કોક ઠલવી ગયેલું છે। તમને કેવી રીતે ખબર પડી? હું આજે સવારે આવ્યો તો, કાલે સાંજે હતો ત્યારે નહોતું, અને આજે સવારે જયારે ગામની અંદર હું આવ્યો ત્યારે મેં જોયું અને મને તરત જ યમુનાનગર વાળો જે બનાવ બન્યો ને યાદ આવ્યો, એટલે મેં તરત જ તમને બધાને જાણ કર્યું અને તમને બધાને બોલાવ્યા। ગઈકાલે યમુનાનગરમાં પણ સરકારી અનાજનો જથ્થો બારી નાખવામાં આવ્યો હતો। આજે અમરેલી ગામના પાછળના ભાગમાં સરકારી અનાજનો જથ્થો અને ફેંકીને જતા રહ્યા છે। ત્યારે આ રાજ્ય સરકાર જે લોકોના મુખે અનાજ જવું જોઈએ એના બદલે જ્યાં ત્યાં ઢગલા કરી અને નાખી દઈએ છે। વાસ્તવિકતા ઘણી બધી ખરાબ છે। એટલે આવનારા દિવસોમાં અમે જિલ્લા કલેક્ટરને અને પુરવઠા અધિકારીને હું લેટર લખી અને જે કાંઈ ગઈકાલની ઘટના અને આજની ઘટનામાં જે કાંઈ દોષિતો હશે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી માંગ